નમસ્કાર ખેડૂત મિત્રો, જય ગૌ માતા। આજે આપણે નંદબાવા ગૌશાળાએ આવેલા છીએ અને આ ગૌશાળા જે ગાયોની સેવા કરે છે અને એવા જ આપણે સેવાભાવી એક ભગત એ ગાયોની સેવા કરે છે દિવ્યાંગભાઈ, એની સાથે આપણે વાત કરીએ। નમસ્કાર ખેડૂત મિત્રો, વંદે ગૌ માતરમ। હાલ અમારી ગૌશાળા જુનાગઢમાં બિલખા રોડ તપોવન શૈક્ષણિક સ્કૂલની સામે। હવે તમને આ જે ગાયના ગોબરમાંથી આપણે ઓર્ગેનિક ખાતર બનાવ્યું છે એનો વિચાર કઈ રીતના આવ્યો? હાલ અમારી ગૌશાળામાં 550 જેટલું ગૌવંશનો અમે નિભાવ કરીએ છીએ, તો તેના ગાયના છાણ અને ગૌમૂત્રનો એક સારો ઉપયોગ થાય અને ખેડૂતના સંદર્ભમાં અમે પ્રાકૃતિક ખેતી ઉપર એને વાળીએ અને જે હાલ આપણા આચાર્ય દેવવ્રત છે રાજ્યપાલ, તે જે પ્રાકૃતિક ખેતીનું મિશન ચલાવી રહ્યા છે તેમાં અમે થોડોક ફાળો આપીએ તે હેતુથી અમે કરવામાં આવે છે। આપણે જોઈએ ઓર્ગેનિક ખાતર તો મળતા જ હશે, પરંતુ આ ખાતરની અંદર જીવામૃતનું કોટિંગ કરવામાં આવે છે। આ જીવામૃતના કેરળ થયેલું છે, આની અંદર જે આપણે ભૂકો કર્યો હોય અને જીવામૃત બંને મિક્સર કરીને એટલે જે આપણે ગાયનો ગોબર છે એનો સારામાં સારી ગૌમૂત્ર અને ગોબરનો સારામાં સારી રીતે ઉપયોગ ખેડૂતને મળે એના માટે તમે ફર્ટિલાઇઝર નાખેલો છે, જેથી કોઈ નાના ખેડૂત છે જે આ ઓર્ગેનિક ખાતરનો પણ ઉપયોગ કરી શકે, પોતે ખેતી કરતા હોય પ્રાકૃતિક। નમસ્કાર ખેડૂત મિત્રો, જય ગૌ માતા। આજે આપણે નંદબાવા ગૌશાળાએ આવેલા છીએ અને આ ગૌશાળા જે ગાયોની સેવા કરે છે અને એવા જ આપણે સેવાભાવી એક ભગત એ ગાયોની સેવા કરે છે દિવ્યાંગભાઈ, એની સાથે આપણે વાત કરીએ। તો દિવ્યાંગભાઈ, તમે ગૌશાળાનો પરિચય આપો। નમસ્કાર ખેડૂત મિત્રો, વંદે ગૌ માતરમ। હાલ અમારી ગૌશાળા જુનાગઢમાં બિલખા રોડ તપોવન શૈક્ષણિક સ્કૂલની સામે પ્લાસવાડા ગામના પાટિયા પાસે આવેલી છે। હાલ અમારી ગૌશાળામાં રસ્તે રખડતા રજડતા 550 જેટલા ગૌવંશનો અમે નિભાવ કરીએ છીએ અને અમારી ગૌશાળાની ગૌચર જમીન 70 વીઘા છે, જેમાં અમે ગૌવંશ માટે ઘાસચારો વાવીએ છીએ અને સૂકાચારા માટે અમે આસપાસના 25 થી 30 ગામોમાંથી 300 ટ્રક જેટલી નિરણ ખરીદીએ છીએ। અને આ ગૌશાળાની અંદર જે ગાયનું આપણે ગોબર કહીએ છીએ એમાંથી ખાતર બનાવવામાં આવે છે, ઓર્ગેનિક ખાતર। હવે આપણે જોઈએ છીએ દિવસે દિવસે બધા સરકાર અને બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી તરફ જાય છે, એના માટે જે ઓર્ગેનિક ખાતર છે ગાયના ગોબરમાંથી ને પ્યોર ખાતર બનાવવામાં આવે છે, એનો પ્લાન્ટ પણ અહીંયા છે, એની મુલાકાત પણ આપણે કરશું। અને આપણે જો કોઈ નાના ખેડૂત મિત્રો હોય ને જે ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હોય, એની પાસે પશુધન ના હોય, તો તે આ ખાતરની ખરીદી કરીને ઓર્ગેનિક ખેતી સ્ટાર્ટ કરી શકે છે। એટલે જે આપણે જે ખાતર કઈ રીતના બને છે, કઈ રીતના તમે એને ખરીદી શકો, એની વિગતવાર માહિતી આપણે પ્લાન્ટે જઈને લેશું। તો આપણે પ્લાન્ટની વિઝિટ કરીએ। તો ખેડૂત મિત્રો, આપણે અહીંયા ખાતરના પ્લાન્ટ ઉપર આવી ગયા છે, તો ખાતરની કઈ રીતે વિગતવાર પ્રોસેસ ચાલતી હોય છે એની સંપૂર્ણ માહિતી આપણે દિવ્યાંગભાઈ પાસેથી મેળવશું। તો દિવ્યાંગભાઈ, હવે જે ગોબર આપણું છે તે કઈ રીતના ખાતરમાં પરિવર્તન પામે છે એની માહિતી તમે? સૌ પ્રથમ તો અમે ગૌશાળામાં રહેલા ગૌવંશ છે તેનો ગાયનું છાણ એકત્ર કરીએ છીએ અને અહીંયા આપણે જોઈ શકો છો કે આ મેદાન છે, એમાં અમે આવી રીતે ટ્રેક્ટરથી તેને પ્લેન કરીને જમીન પર સૂકવીએ છીએ અને આ ચારણી છે તેના દ્વારા અમે એનો બારીક ભૂકો કરીએ છીએ અને એ જે ભૂકો કરેલું ગાયનું છાણ છે તેને અમે મજૂરો દ્વારા યુનિટ પર લઈ જઈએ છીએ અને યુનિટમાં તેનું મશીનમાં મિક્સર થાય ને તેની સાથે અમે જીવામૃત એડિશન કરીએ છીએ। આ રીતે ગોબરને આપણે જમીન ઉપર પાથરતા હોઈએ છીએ। હવે આ કરવા પાછળનું મુખ્ય કારણ શું છે? તો કે આની અંદર કાર્બનની હીટ રહેલી હોય છે, જે ગોબર ગરમ હોય છે, આ આવી રીતે પાથરીએ છીએ તો જે એની ખાતરની હીટ હોય છે, ગોબરની હીટ દૂર થાય છે અને પછી આને આપણે ખાતર બનાવવાનો ઉપયોગ કરી શકીએ છીએ। એટલે આવી રીતે પાથરવામાં આવે। હવે આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે કે ખાતર કઈ રીતના અહીં બને છે, તો હવે તમે મિશ્રણ મશીન છે, આની અંદર જે આપણે બારીક ભૂકો કરેલો હતો જીવામૃત ખાતરની અંદર કરવામાં આવે છે। હવે આપણે જોઈએ જે ઓર્ગેનિક ખાતર તો મળતા જ હશે, પરંતુ આ ખાતરની અંદર જીવામૃતનું કોટિંગ કરવામાં આવે છે। આ જીવામૃતના કેરળ થયેલું છે, આની અંદર જે આપણે ભૂકો કર્યો હોય અને જીવામૃત બંને મિક્સર કરીને બને છે। આની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ જે બેક્ટેરિયા આપણે કહીએ છીએ તે સંપૂર્ણ વધારે પ્રમાણમાં હશે અને જે આ ખાતર છે તે ઓર્ગેનિક કાર્બનથી સંપૂર્ણ ભરપૂર હશે। પછી આ ખાતરને આપણે આ મશીનની અંદર નાખવામાં આવે છે અને આ મશીન દાણાદાર સ્વરૂપમાં ફેરવે છે। આ જે આ મશીન માંથી આપણે ડીએપી ના દાણા, યુરિયાના દાણા આવે એટલે સંપૂર્ણ આકાર ન હોવાથી આપણે ત્રીજું મશીન રાખેલું છે। આમાં પ્રોપર આકાર શેપ આવી જાય છે। આ મશીન ની અંદર આપણે દાણા નાખી દઈએ એટલે પ્રોપર આકારની જે સાઇનિંગ ને જે શેપ આવવો જોઈએ સંપૂર્ણ આકાર આવી જાય છે। તમે જોઈ શકો છો સંપૂર્ણ જે આપણે ગોળ દાણો કહીએ છીએ ડીએપી ના દાણા જેવો આ દાણો બની જાય છે અને આપણે ખાતરને વાવવામાં આનો ઉપયોગ કરી શકીએ છીએ।
હવે જે અંદર આપણે મશીન અંદર જે ગોળ દાણો કર્યો હતો એને હવે સુકાવવા માટે આવી રીતે અહીં જે આપણે ફેક્ટરી છે એની બહાર એવી રીતના પાથરવામાં આવે છે અને સૂર્યથી આ દાણો સુકાઈને એકદમ કડક થઈ જાય છે અને પછી એના બેગ ભરી લેવામાં આવે છે. તો હવે બેગની સંપૂર્ણ માહિતી અહીંના મેનેજમેન્ટ કરતા જે મિતભાઈ છે એની પાસે માહિતી મેળવવી. આ જે સંપૂર્ણ ફર્ટિલાઇઝર યુનિટ છે ઓર્ગેનિક ખાતર આપણે બનાવીએ છીએ એનું મેનેજમેન્ટ કરતા મિતભાઈ છે. તો હવે ખાતરનું વેચાણ કઈ રીતના કરીએ છીએ અને સંપર્ક ખેડૂત મિત્રોને કરવો હોય તો કઈ રીતના કરી શકે તેની માહિતી અમે આપો. અમારા ખાતરના મોબાઈલ નંબર અહીંના નંદબાવા ગૌશાળા જુનાગઢ વિલખા રોડ 99 091 20 500 પૂરા છે. એટલે તમે આ નંબરની સંપર્ક કરીને તમે ખાતરની બેગ મેળવી શકો છો. ને આ બેગ ખેડૂત ક્રાંતિના નામે ઓર્ગેનિક ખાતર મળે છે અને 40 કિલોની એક બેગ છે. એ સંપૂર્ણ વિગતવાર માહિતી તમે નંબર ઉપરથી મેળવી શકો છો. અમારા નંદબા ગૌશાળાના ખાતરનું બ્રાન્ડ નેમ છે ખેડૂત ક્રાંતિ ઓર્ગેનિક ખાતર અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લેબ ટેસ્ટિંગ માટે એક સેમ્પલ મોકલેલું જેનો રિપોર્ટ પણ અમારી પાસે છે. જેમાં એનપીકે અને માઇક્રો ન્યુટ્રિયન્ટની ટકાવારી પણ ખૂબ જ સારી મળી છે. તમે જો સ્ક્રીન ઉપર રિપોર્ટ જોઈ શકતા હશો એની અંદર નાઇટ્રોજન 0.93%, ફોસ્ફરસ 0.28%, પોટેશિયમ, કોપર, ફેરિક, માઇક્રો ઓર્ગેનિઝમ આવા જે માઇક્રો ન્યુટ્રિયન્ટ છે આ સંપૂર્ણપણે આ ખાતરની અંદર આવે છે. હવે આપણે જો યુરિયાની બેગ લેવા જાય તો એમાં 46% નાઇટ્રોજન હોય છે. હવે આ એક યુરિયાની બેગ છે એ 50 કિલોની આવે છે. હવે 46% 100 કિલો છે એટલે તમે 2 યુરિયાની બેગ લ્યો ત્યારે તમને 46% નાઇટ્રોજન મળે. હવે એક યુરિયામાંથી આપણે 23% નાઇટ્રોજન મળે છે અને એમાંથી મોટા ભાગનું નાઇટ્રોજન લોસ થઈ જાય છે. હવે એની સાપેક્ષે જે આપણું ઓર્ગેનિક ખાતર છે એ ઓર્ગેનિક કાર્બનથી ભરપૂર છે. આવા જે માઇક્રો ન્યુટ્રિયન્ટ છે એનાથી ભરપૂર છે. એટલે યુરિયા અને ડીએપી કરતા ખાતરનો આપણે ઉપયોગ વધારે કરીએ તો આપણે જમીનની ઉંમર અને જમીનની તાકાત છે ઉત્પાદન કરવાની વધારી શકીએ છીએ. એટલે આ જે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા ટેસ્ટેડ રિપોર્ટ છે તેની માહિતી પણ તમે જોઈ શકો છો. અને આ જે તમારે જો ખાતર લેવાનો સંપર્ક કરવો હોય તો આગળ દર્શાવેલ નંબર મુજબ તમે માહિતી સંપૂર્ણ મેળવી અને મગાવી શકો છો ખાતર તમારા ખેતર ઉપર જ. જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો તમે આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આવી માહિતીનો લાભ મળી શકે. આભાર.